पिछले साल वडोदरा ने काफी भयंकर बारिश और फिर बाढ़ के हालात देखे थे। इस बार भी बाढ़ के हालात खड़े हो सकते हैं, तब उससे निपटने के लिए इस बार वडोदरा महानगर पालिका की ओर से तैयारियां कर दी गई है। वडोदरा का जो दमकल विभाग है वो 8 नई बोट, फ्लड लाइट समेत के कई साधनों से सज्ज करवाया गया है। दरअसल बाढ़ जैसी किसी भी परिस्थिति से निपटने के लिए राज्य सरकार की ओर से वडोदरा में बाढ़ नियंत्रण और साथ ही विश्वामित्री प्रोजेक्ट के लिए 1200 करोड़ रुपए वितरित किए गए हैं, जिसके तहत इस वक्त विश्वामित्री प्रोजेक्ट यानी कि विश्वामित्री नदी को चौड़ा करने की और गहरा करने की कामगिरी जारी है। इसके अलावा 200 जितने तरापे की खरीदारी कर दी गई है, तो वहीं दूसरी ओर दमकल विभाग की ओर से 16 बोट मांगी गई थी, लेकिन क्योंकि स्थायी समिति की बैठक में 8 बोट की ही मंजूरी दी गई है, तब 8 बोट खरीद ली गई है और आने वाले वक्त में और 8 बोट के लिए दरखास्त स्थायी समिति में रखी जाने वाली है। इसके अलावा पालिका की ओर से 8 जनरेटर विद फ्लड लाइट, 64 लाइफ बोया, 128 लाइफ जैकेट, 30 ट्री कटर, 50 हाई बीम टॉर्च विद सोलर पैनल, 40 स्पॉट लाइट टॉर्च, 16 मॉस्किटो नेट, 50 सेफ्टी हेलमेट, 20 स्ट्रेचर, 20 रेस्क्यू थ्रो बैग और साथ ही 20 मल्टीपर्पज़ मैनुअल टूल जैसी कई ज़रूरत की चीज़ों की खरीदारी करनी है। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन संचालित फायर इमरजन्सी सर्विसीसમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે, બોટની સાથેના OBM મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે। એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે, એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝો કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈફ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે। પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે ને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલો જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે। પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે GEB તરફથી, એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ। તે વખતે અંધારામાં કામ કરવાનું ના થાય, તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તેના માટે કરીને હાઈ ડેન્સિટીવાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે ત્યાં સ્ટોર ખાતે મટીરિયલ અવેલેબલ છે। તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય અને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક ટૂલ્સ ટેકલ્સ એની સાથે આવેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।